મિત્રો આજે આપણે વાત કરવી છે અમરવેલની। અમરવેલ એટલે કે જે આપણે ગદપની અંદર થતી અમરવેલ એટલે એને વેલ કહેવામાં આવે છે। જે આપણે પીળા દોરા જેવી વેલ થાય છે અને અમુક આપણે જે ગદપના બિયારણ જે નબળું બિયારણ આવી ગયું હોય કોઈ પણ આવી વેલવાળું તો એની અંદર આ વેલ વધારે થતી હોય છે। અને હમણાં એક આપણે મીડિયાના માધ્યમથી તમે જોયું હોય છે, ઘણી જગ્યાએ તમને ફોટા અથવા વિડીયા જોવા મળ્યા છે કે એક ભાઈને મગફળીની અંદર લગભગ જગ્યાએ વેલ વીટલાઈ ગઈ છે અને મગફળીનો પાક ફેલ થાય એવી પરિસ્થિતિ છે। તો મિત્રો તેમના વિશેની વાત કરીએ તો મિત્રો આ જે વેલ છે એ અમરવેલ છે, એટલે કે એના મૂળ હોતા નથી, છોડ હોતો નથી। એક જે આપણે લીમડાની અંદર થતો ગળો છે, ગળો એટલે કે ગિલોય કહીએ છે, અમૃતવેલ, એ જે આપણે ઉનાળાની અંદર ખાલી તમે લીમડા પર એક આમ ડાળી ઉપર આમ લટકાડી દો એટલે એ જે વાતાવરણ અને હવામાં ભેજ જે ઝાડી ઉપર હોય ને એનો ભેજ શોષી અને એ મૂળિયા એના વેલા ફૂટતા હોય છે। એટલે કે એને જમીએ અડવાની કોઈ જરૂર નથી, જમીએ ન પોષે તો જે કંઈ પાક હોય અથવા ઝાડ હોય એની ઉપર એ વેલ સડે જે ગળોની અને કેમ ફૂટી નીકળે છે। એમ આ અમરવેલ છે એ અમરવેલ ગદપની અંદર પહેલાં બહુ થતી। આપણે ઘણા જૂના વખતથી આપણે જોઈએ છે કે ભાઈ ગદપનું બિયારણ લેવા જાય તો કે ભાઈ વેલવાળું નથી ને તો બિયારણ જોઈએ છે, એટલે કે એનું બીજ જે આપણે ગદપનું બીજ હોય એવડું એનું બીજ હોય છે અને એ પાકે ક્યારે કે જે આપણે ગદપને પકવીએ ત્યારે પણ એ પાકી જતી હોય છે। પણ ખાસ આપણે જ્યારે ગદપનો વાઢ રીગલી 15-20 દિવસે મહિના દિવસે વાઢ આવી જતો હોય એ આપણે રીગલી કાચી વાઢી નાખતા હોય ને તો એની અંદર પાકતી ન હોય છે। તો એને થોડી હોય ને ત્યારે એને લઈ ઉપરથી એટલું ગુંડું વાઢી અને બહાર નાખી દેવું જોઈએ અથવા તો એને બારી નાખવું જોઈએ। એના બીજ પાકી ગયા પછી એ જ્યાં ફેલાતી હોય ત્યાં એ વરદાળે ઉગ્યા કરે અને જો આપણે ખેતીની અંદર કોઈ પણ પાકમાં એ વેલ થઈ જાય તો નાનો પાક હોય કે મોટો પાક હોય એની અંદર વધારે ઝડપથી ફેલાતી જતી હોય, કારણ કે જેટલો આપણો પાક મજબૂત એટલી એ વિકાસ વધારે કરતી હોય। તો મિત્રો એને નાશ કરવા માટે થઈને થોડું ઘણું આપણે ક્યાંય ગુંડું જોવા મળે તો એ જગ્યાએ એ આપણે સૂકવી અથવા તો કોઈ પણ પાક હોય એ પાકની અંદર આપણે કોઈ પણ દવા મારી અથવા તો સળગાવી અને એનો નાશ કરવો જોઈએ। એના બીજ ફેલાઈ જતા હોય પછી એ અલગ અલગ જગ્યાએ ભેજવાળું વાતાવરણ હોય એટલે ઉગી નીકળતા હોય અને પાણી મળે એટલે એ વેલ છે એ કોઈ પણ પાકની અંદર અથવા ઝાડની અંદર સડે એટલે એકદમ વિકાસ કરતી હોય ઝડપથી। તો આને નાશ કરવા માટે થઈને મિત્રો એક જ ઉપાય છે કે એનું બીજ ક્યાંય પણ જમીનની અંદર રહી ગયું હોય અને ઉગે તો ત્યાંથી એને નાશ કરી દેવો જોઈએ, અથવા તો થોડું ઘણું તમને ક્યાંય જોવા મળે તો એને વાઢી અથવા સળગાવી અને એ રીતનો તમે જગ્યા બદલાવીને નાશ કરો ને તો જ એ જમીનની અંદરથી નાશ પામે। અત્યારે અમે ઘણી જગ્યાએ અમારા વિસ્તારની અંદર કોઈ પણ જગ્યાએ જે ભેજવાળી જમીન રહેતી હોય અને પાણી ક્યારેક મળતું હોય અથવા ન મળે તો ચોમાસાની અંદર તો ઉગી નીકળતી હોય છે અને વધારે પૂરતી શિયાળામાં જે આપણે ગદપનું વાવેતર કરીએ ત્યારે ગદપની અંદર જોવા મળતી હોય। આમ તો તમને ક્યાંય કોઈ જગ્યાએ જોવા ન મળતી હોય। તો ઘણાનું કહેવું એવું છે કે ભાઈ એ ખેડૂતને બકરા સરાવવા મૂંઘા પડ્યા છે, પણ ના એવું નથી। એ તો બકરા તો તમે કોઈ પણ ઘેટા બકરા સરાવો એટલે એક ફાયદો ને એક નુકસાન તો થતું જ હોય છે। એટલે કે આપણે ખાતરના લોભે આપણે એને ખેતરની અંદર સરાવવાનું કહીએ કે એના બકરાના લીંડોળા પડે તો એનાથી આપણે ખાતરમાં ફાયદો થાય અથવા એનો પેચાબ પડે તો ફાયદો થાય, ઘેટા બકરા બેસાડતા હોય। પણ એ તો બકરા છે એ તો બધી પ્રકારની અલગ અલગ વનસ્પતિ ખાતા હોય। તો આ જે અમરવેલ છે એ પાકી ગઈ હોય અને ખાધી હોય ત્યારે એનું બીજ એમાં પહોંચતું હોય, બાકી તમે કોઈ પણ બિયારણ લ્યો ને એની અંદર પણ અમરવેલના બીજ આવી જતા હોય છે। એવું નહીં સમજવાનું કે બકરા સરાવવાથી જ પણ આ બિયારણ આપણે ત્યાં પહોંચ્યું હોય। કોઈ પણ પક્ષી એ બીજને લઈ અને એકથી બીજી જગ્યાએ પણ પહોંચાડી શકે, એટલે એમાં બકરા સરાવવા પણ ખાસ મૂંઘા પડ્યા એવું ન આપણે સમજી શકીએ મિત્રો। તો આ અમરવેલના બીજ તો કોઈ પણ પક્ષીએ ખાધા હોય એ એક જગ્યાએથી બીજી જગ્યાએ પણ પહોંચાડતા હોય એવું બની શકે, અથવા આપણે કોઈ પણ જાતનું બિયારણ લીધું હોય એની અંદર કોઈ બિયારણ ભેળસેળ આવી જતું હોય એમાંથી પણ આપણે ત્યાં પહોંચી શકતી હોય મિત્રો। એટલે અમરવેલને
હાવ તમારે નાબૂદ કરવા માટે થઈને એક જ રસ્તો છે કે એને પાકવા ન દો, અને જે જગ્યાએ થઈ હોય ને તે જગ્યાએ એટલામાં કોઈ પણ વાવેતર હોય એને વાવેતરને નષ્ટ કરી અને અંદરથી જ્યાંથી ઉગી હોય ને એ જગ્યાએથી એનો જે છોડ દેખાતો હોય એને નાશ કરી દેવો, અને પાકે નહીં એની પહેલાં થોડું ગુંડું હોય તે એને નાશ કરી દેવો જોઈએ. તો મિત્રો આ રીતના અમરવેલને નાશ કરી શકાય. નકર અમરવેલ એટલે કે એ અમરવેલ એનું નામ જ છે, એ વેલ છે ને એનું અમરવેલ નામ કહેવામાં આવશે. હા, એનો આયુર્વેદિકની અંદર પણ ઘણા ઉલ્લેખ છે. અમરવેલનો દવામાં ઉપયોગ થાય છે, કારણ કે જેમ ગળો છે ગીલો એનો દવામાં ઉપયોગ થાય એમ અમરવેલનો પણ દવામાં ઉપયોગ થાય છે. એમના વિશેની આપણે ક્યારેક વાત કરશું મિત્રો. એ ઔષધિ તરીકે પણ એનો ઉપયોગ કરી શકાય છે. પણ અમરવેલ ક્યારે કહેવાય છે? ગીલોય અમૃતા એને કહેવામાં આવે છે, અને આને અમરવેલ કહેવામાં આવે છે. આપણે જે ગદપની અંદર થતી હોય એ કોઈ પણ જમીએ અડ્યા વગર કોઈ પણ બીજા પાકનો રસ ચૂસી અને પોતે એનું જીવનચક્ર ચલાવતી હોય ને, એટલે કે એને કોઈ પણ જમીએ મૂળ પૂગે નહીં તો બી પણ એ વિકાસ કરતી હોય એને અમરવેલ કહેવામાં આવે છે. એટલે આ અમરવેલ છે મિત્રો, એને આપણે કોઈ દવાથી કંટ્રોલ ન કરી શકીએ. એને આ રીતના તમે જો કંટ્રોલ કરો ને તો જ એ આપણે ત્યાંથી નાબૂદ અને નાશ કરી શકીએ મિત્રો. તો આ હતી અમરવેલ વિશેની માહિતી મિત્રો. આ તમને માહિતી કેવી લાગી? માહિતી સારી લાગી હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી, લાઈક કરીને તમામ ગ્રુપમાં શેર કરજો, અને ફેસબુક ઇન્સ્ટાગ્રામ ઉપરથી જોતા હોય તો ફોલો કરજો મિત્રો.